હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। આજે હું આવી ગઈ છું તમારી સાથે નવી રેસીપી શેર કરવા માટે। તો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો મિત્રો, અને જો મારા ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આજે આપણે બનાવીશું પરવળનું સુપર ટેસ્ટી એવું શાક। પરવળનું શાક આમ તો કોમન છે, પરંતુ હું આજે એક અલગ જ રીતથી બનાવવા જઈ રહી છું, તો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો। પરવળનું શાક બનાવવા માટે અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું સરસ્યું લઈ લીધું છે, અને પરવળને મેં આ રીતે થોડા મોટા પીસમાં કટ કરી લીધું છે। સાથે 2 નંગ નાના બટેટાને પણ થોડા મોટા પીસમાં જ કટ કરી લીધું છે। હવે સરસ્યું સારી રીતે ગરમ થઈ ગયું, તો મેં પરવળ અને બટેટાને સાતળવા માટે મૂકી દીધા છે, અને સાથે પરવળ અને બટેટા માટે થોડું મીઠું ઉમેર્યું છે, જેથી કરીને પરવળ અને બટેટા છે તે સારી રીતે સતળાવવાની સાથે ચડી પણ જાય। તો આ રીતે આપણે લગભગ 7 થી 8 મિનિટ જેવું સાતળીશું પરવળ અને બટેટાને, અને પરવળ અને બટેટા સારી રીતે સતળાઈ ગયા છે અને 80% જેવા ચડી ગયા છે। તો હવે આપણે તેને અલગ કાઢી લઈશું। હવે બચેલા સરસિયામાં આપણે અડધી ચમચી જીરું, થોડી એવી હિંગ, 8 થી 10 મીઠા લીમડાના પાન અને એક તમાલપત્રનો વઘાર કરી લઈશું। જો આ ટાઈમે તમારે તેલ કે સરસ્યું ઓછું હોય તો તમે ઉમેરી પણ શકો છો। હવે અહીંયા 2 નંગ ટમેટાને મેં ઝીણા કટ કરીને લઈ લીધા છે, સાથે આદુ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે। આ શાકની ખાસિયત એ છે કે હું આજે લસણ ડુંગળી વગર જ બનાવી રહી છું। તો આદુ અને મરચાંની પેસ્ટને આપણે ટમેટાની સાથે સારી રીતે સાતળી લઈશું, અને ટમેટાના ભાગનું મીઠું પણ આપણે ઉમેરી દઈશું, જેથી કરીને ટમેટા એકદમ સોફ્ટ થઈ જાય। સાથે આપણે અડધી ચમચી હળદર પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી લઈશું। તો આપણે તીખાશ માટે લીલું મરચું પણ ઉમેર્યું છે, તો તીખાશ બેલેન્સ તમે તમારી રીતે કરી શકો છો। તો હવે ટમેટા લગભગ સોફ્ટ થઈ ગયા છે, તો આપણે જે પરવળ અને બટેટા સાતળીને રાખ્યા હતા તે ઉમેરી લઈશું, અને સારી રીતે બધું જ વસ્તુ મિક્સ કરી લઈશું। તો આ રીતે પરવળ અને બટેટાનું શાક બનાવવાથી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, અને પરવળ ન ભાવતા હોય તે પણ માંગીને ખાય છે। હવે મસાલામાં આપણે 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેર્યો છે, અને સાથે ગ્રેવી કરવા માટે થોડું એવું મેં અહીંયા પાણી ઉમેર્યું છે। જો તમારે વધારે પતલો રસો રાખવો હોય તો વધારે પાણી પણ ઉમેરી શકો છો। અને આ રીતે મેં 5 મિનિટ માટે શાકને કવર કરી દીધું હતું એકદમ સ્લો ફ્લેમ ઉપર। તો જે 20%ની કચાશ હતી તે પણ પરવળ અને બટેટા સારી રીતે બફાઈ ગયા છે। હવે અહીંયા મેં 1 ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી મસળી અને ઉમેરી દીધી છે। તો રેડી છે આપણું પરવળ બટેટાનું લસણ ડુંગળી વગરનું ટેસ્ટી એવું શાક। તો હવે ગેસ બંધ કરીને તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। તો મિત્રો, પરવળના શાકની આ રેસીપી તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો, અને જો મારી રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આવી જ નવી રેસીપીઓ માટે બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો, એટલે બધી જ રેસીપીની નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે। તો રોટલી કે પરાઠા સાથે સુપર ટેસ્ટી લાગે એવું પરવળ બટેટાનું લસણ ડુંગળી વગરનું શાક રેડી।